સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું કલાકાર હોવું એ ગુનો છે? કિંજલ દવેએ ધ્રુવીન શાહ સાથે સગાઈ કરી તો બ્રહ્મ સમાજે બહિષ્કારની ચીમકી આપી. બીજી તરફ જો વાત કરીએ પાટણની કિંજલ રબારીએ અશોક ચૌધરી સાથે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા તો તેના પતિ પર હુમલો થવાની આશંકા સેવાતા આજે આ ગાયિકા પોલીસ પ્રોટેક્શન માંગી રહી છે. આરતી સંઘાણીના કિસ્સામાં પણ તબલાવાદક દેવાંગ ગોહિલ સાથેના લગ્ન સામે પિતા અને સમાજે મોરચો માંડ્યો હતો. ત્યારે આ ત્રણેય સિંગરોની વાત કરી રહ્યા છે આપણે. જ્યારે આરતી રબારી આજે સામે આવ્યા અને તેમનો એક વિડીયો સામે આવ્યો ત્યારબાદ આ વિવાદ વધુ વકર્યો છે. ત્યારે શું કહ્યું આરતી રબારીએ પોતાના વાયરલ કરેલા એ વિડીયોમાં, સૌથી પહેલા એ સાંભળી લઈએ. હું કિંજલ રબારી, ગામ સિનાડ, તાલુકો રાધનપુર. હું એક પ્રોફેશનલ સિંગર છું. મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે, જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ, પણ તેઓ મારા લગ્નના વિરુદ્ધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગયેલ. ત્યારથી સોશિયલ મીડિયા પર તેમજ ખૂબ જ મારા પતિ વિશે જે તે લખેલું મેં જોયું છે, જેથી હું બધાને તેમજ આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું, પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે. એ ખોટું છે. મને તેમજ મારા પતિના જીવનું જોખમ છે, એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલા લીધેલ છે, જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવવી નહીં. અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારું પરિવાર રહેશે. તો આપણે સાંભળ્યું કઈ રીતે કિંજલ રબારીએ પોતાના પરિવારના ઉપર પણ સવાલો ઉઠાવી દીધા છે. સમાજના ઉપર તો ઉઠાવ્યા છે જ, સાથે પરિવારના ઉપર પણ સવાલો ઉઠાવી દીધા છે. અને આ પ્રશ્ન કંઈક અલગ પ્રકારનો નથી, પહેલી વખત નથી થયું. આ ત્રીજી સિંગર છે ગુજરાતની કે જેની સાથે આ પ્રકારનું હાલ વર્તન થઈ રહ્યું હોય. સીધો આણે આક્ષેપ લગાડ્યો છે કિંજલ રબારીએ કે એના પતિને જીવનું જોખમ છે, ગમે એ સમયે હુમલો થઈ શકે એમ છે. ત્યારે આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે આખરે શું છે આ આખો વિવાદ. સૌથી પહેલા કિંજલ રબારીથી શરૂઆત કરીશું. આપ જોઈ શકો છો એ રીતે અશોક ચૌધરી સાથે લગ્ન એમણે કર્યા અને ત્યારબાદ હંગામો મચી ગયો. પ્રેમી સાથે લગ્ન કરતા જ જ્ઞાતિમાં અચાનક વિરોધ સામે આવ્યો છે. કિંજલ રબારીએ વકીલ મારફતે પોલીસ સુરક્ષા પણ માંગી છે. કિંજલ રબારીએ વકીલની પાસેથી વકીલ મારફતે આ પોલીસ સુરક્ષા માંગી છે. પતિ અશોક ચૌધરી પર ગમે સમયે હુમલો થવાનો તેમને ભય સતાવી રહ્યો છે. હવે કિંજલ રબારી અને અશોક ચૌધરી કે જે બંને હાલ જે માહિતીઓ મળી રહી છે, સૂત્રો જણાવી રહ્યા છે કે બંને કોઈ પણ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મળ્યા હતા, ત્યારબાદ વાતચીતો થઈ અને ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ થઈ ગયો. ત્યારે સવાલ અહીં એક જ થાય કે શું પ્રેમ કરવો એ ગુનો છે કે પછીથી સમાજની બહાર પ્રેમ કરવો એ ગુનો છે? વાત કરી હાલ આપણે કિંજલ રબારીની, હવે વાત કરીશું કિંજલ દવેની. કારણ કે કિંજલ દવેનો વિવાદ પણ કંઈક આવો જ હતો. ધ્રુવીન શાહ સાથે સગાઈ બાદ વિવાદ વકર્યો અને બ્રહ્મ સમાજ દ્વારા ખૂબ જ મોટો વિરોધ કરવામાં આવ્યો. આંતરજ્ઞાતીય સગાઈથી બ્રહ્મ સમાજમાં નારાજગી જોવા મળી. ગાયિકા કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરી દેવામાં આવ્યો. જોકે કિંજલ દવેનો જે આખો આ કિસ્સો છે, એ કિસ્સામાં કિંજલ દવેના માતા પિતા કિંજલ દવેની સાથે હતા. કારણ કે જે દિવસે સગાઈ થઈ એ સગાઈ થઈ ત્યારબાદ 15 ડિસેમ્બરના રોજથી આ વિવાદ વકર્યો, કારણ કે સગાઈનો એક વિડીયો સામે આવ્યો હતો. ત્યારે કિંજલ દવેએ પણ એક વિડીયો વાયરલ કર્યો હતો, અથવા તો એમ કહી શકાય કે 15 ડિસેમ્બરના રોજ કિંજલ દવેએ એક વિડીયો આપ્યો હતો અને એ વિડીયોમાં તેમણે પણ સવાલ કર્યો હતો કે શું દીકરી પોતાની મરજીથી લગ્ન ના કરી શકે? 5 પરગણા સમાજે બહિષ્કારનો કડક નિર્ણય કર્યો હતો અને કિંજલ દવેને જે તે સમયે સમાજમાંથી એના પરિવાર સાથે બહિષ્કાર કરવામાં આવ્યો હતો. અને આવું જ કંઈક આરતી સંઘાણી સાથે પણ થયું છે. હવે એ પણ આપણે જોઈશું કે એમની સાથે શું થયું હતું. તો આરતી સાંગાણી વિવાદની જો વાત કરીએ, તબલા વાદક દેવાંગ ગોહિલની સાથે તેમણે લગ્ન કર્યા હતા. હું મારી ટીમને કહીશ કે કેટલાક વિઝ્યુઅલ્સ પણ છે એ પણ સાથે પ્લે કરે, કારણ કે તબલા વાદક સાથેના જે વિઝ્યુઅલ હતા કે જે સમયે તે બંને એક સાથે કામ કરતા હતા, આરતી સંઘાણી એ લગ્ન કરતા થઈ ગયા. આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે બંને કઈ રીતે ડાયરાઓ કરતા હતા અને ડાયરાઓ કરતા કરતા આરતી સંઘાણીને
પ્રેમ થઈ ગયો અને પ્રેમ થઈ ગયો તો તેમણે લગ્ન કરી લીધા. ફરી એક વખત આપણે ગ્રાફિક્સ ઉપર આવીએ તો અંગત જીવનમાં સમાજની દખલ સામે તેમણે પણ સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે હવે આ જ તમામ બાબતો ઉપર મારી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ચૂક્યા છે અમારી સાથે કેટલાક મહેમાનો. રબારી સમાજના અગ્રણીઓ પણ જોડાયા છે આપણી સાથે અને આ જ મામલે આપણે હાલ થોડી ચર્ચા કરીશું, તેઓની પાસેથી જાણવાના પ્રયત્નો કરીશું. કારણ કે જે પ્રકારની પરિસ્થિતિનું હવે નિર્માણ થયું છે, શું સિંગરો આ જ રીતે લગ્ન ના કરી શકે અને સમાજ જે પ્રકારે બહિષ્કાર કરી રહ્યો છે, શું સમાજે બહિષ્કાર કરવો જોઈએ કે સમાજની દીકરીને સાથ આપવો જોઈએ? આપણી સાથે ઠાકરસિંહ રબારી જોડાઈ ચૂક્યા છે. રબારી સમાજના આગેવાન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. કિરણભાઈ દેસાઈ, તેઓ પણ રબારી સમાજના જ આગેવાન છે અને સાથે જ સોનલબેન જોશી પણ જોડાયા છે, એડવોકેટ છે. હું સૌથી પહેલા ઠાકરજીભાઈ આપની પાસે આવવા માંગીશ. તમારી પાસેથી ખાસ એ જાણવા માંગુ છું કે આ જે આખો વિવાદ થયો છે, કિંજલબેન રબારી કે જેઓએ લગ્ન કરી લીધા અને હવે તેઓ એમ કહી રહ્યા છે કે તેઓના પતિને જીવનું જોખમ છે, તમારી સૌથી પહેલી પ્રતિક્રિયા શું છે? આપના માધ્યમથી આજે દુઃખી પણ છું કે આ સમાજ, સનાતન સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ એ ઋષિ મુનિઓની આ ભૂમિ છે. આપણે સનાતન ધર્મને માનીએ છીએ. આપણી સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ એ મર્યાદાની સંસ્કૃતિ છે. જીજાબાઈની કુખે શિવાજી જન્મે. આ અમારો રબારી સમાજ ઉજળી પરંપરા, રત્નો રાયકો, જે રામદેવ પીરે એમની બેન સુગણને તેડવા માટે રત્ના રાયકા ઉપર વિશ્વાસ મૂક્યો ને ગયા. આ પરંપરાનો સમાજ ભારતના ઇતિહાસમાં આજે કળયુગે ભરડો લીધો. મારો રબારી સમાજનો એક પણ મા બાપ વૃદ્ધાશ્રમમાં નથી. આવી ઉજળી પરંપરા દુધમલીઓ રબારી સમાજ હોય. જ્યારે બેન દીકરીઓ કલાકાર હોય, ભણે, કલેક્ટર બને, એના માટે દરેક સમાજ, જે સમાજની દીકરી આવા સ્ટેજ ઉપર આવે અભિનંદનને પાત્ર છે. પરંતુ દુઃખ એ લાગે છે, બીજી ઘણી અમારી ગીતાબેન રબારી કચ્છની કોયલ, એ અમારા સમાજની સંસ્કૃતિને શોભે એવા કપડાં પણ પહેરે છે. કોઈ ફરમાઈશ કરીને ચિઠ્ઠી મોકલે, એવું ખરાબ ગીત હોય તો એ ફગાવી દે કે નહીં કહું. આવા કલાકારોને અભિનંદન છે. પરંતુ આજે બીજી દીકરીઓ, આવા સ્ટેજ કલાકારની મહિલાઓ જ્યારે આ વારંવાર દરેક સમાજમાંથી કલાકાર તરીકે ભાગી જાય અને બીજી બિચારી દીકરીઓને ભણાવવી હોય કે આવા ક્ષેત્રમાં મૂકવાની હોય, ત્યારે મા બાપ દરેક ડરે છે કે આવું થાય. ઠાકરસિંહભાઈ, જ્યારે સમાજની એ દીકરી સમાજનું નામ રોશન કરતી હતી અત્યાર સુધી, ત્યાં સુધી તો એ સમાજનું ગૌરવ હતી. સમાજનું નામ એમણે રોશન નથી કર્યું, સમાજે એમનું નામ રોશન કર્યું છે. કોઈ પણ સમાજની દીકરી કે દીકરાના નામ પાછળ સરનેમ ના લખતા હોય તો એ મહાન નહીં થઈ શકતા. સમાજે એમને પ્લેટફોર્મ આપ્યું, સમાજે એમને બોલાયા, સમાજે એમના સન્માન કર્યા. સમાજ હોય તો જ એના પાસે પ્રગતિ કરે, બીજા સમાજો સ્વીકારે છે. જ્યારે કલાકાર કે કથાકાર બને ત્યારે સૌ પહેલો આપણી સાથે સોનલબેન પણ જોડાયા છે. સોનલબેન, તમારી પાસે આવવા માંગુ છું. સોનલબેન, તમારી પાસેથી ખાસ એ જાણવા માંગુ છું કે જે પ્રકારે એક નહીં, બે નહીં, ત્રણ ગુજરાતી સિંગર કે જેઓની પર્સનલ લાઈફ હવે જાહેર થઈ ગઈ છે અને સમાજમાંથી તેઓનો બહિષ્કાર કરવામાં આવે છે, શું માનવું છે આપનું, શું કહેવું છે આપનું? સોનલબેન, હું એવું કહીશ કે હું પોતે બ્રાહ્મણ છું, પાર્ટ ઓફ રબારી સમાજ છું. મારો પણ અમારા એક જબુ માસી હતા, એમની બાધાનો મારો જન્મ છે અને રબારી સમાજે પણ મને ખુલ્લા હાથે સ્વીકારેલી છે દીકરી તરીકે. હું એવું કહીશ કે તમારી જે એક સમાજ તરીકેની જે લાગણી છે, એ લાગણીથી હું સમજી શકું છું. પરંતુ જે સ્વતંત્રતાનો અધિકાર છે, જે દીકરીએ પોતાની રીતે પોતાનો ભરતાર, એને કોઈ જગ્યા ઉપર એનું મન મળ્યું, એને એમ લાગ્યું કે મારું જીવન આની સાથે સારી રીતે જઈ શકશે અને એને કોઈ પોતાનો પતિ તરીકે કોઈ વ્યક્તિને સિલેક્ટ કર્યો છે, તો હું એવું માનીશ કે આની અંદર મારામારી ન થવી જોઈએ. દીકરીએ પોતાની રીતે, પોતાની કુખે જન્મેલું બાળક છે, માવતર કમાવતર ન થાય. દરેક મા બાપ પોતાના બાળકને મોટું કરતું હોય છે. તમે જેમ કીધું, દરેક બાળકમાં બે બાળકો, એક બાળક કયામાં રહે, એક બાળક કયામાં ના રહે. તમે પોતે એક એક્ઝામ્પલ આપ્યું. ગીતાબેન રબારી છે તો એ માને છે, સમાજને બધું કરે છે. બીજું બાળક છે, એ પોતાનાથી અલગ થિંકિંગ કરે છે. આ દીકરી જે છે કિંજલ રબારી, એ દીકરી ખરાબ નથી. એને તમે જે રીતે માનો છો, તમારું હૃદય તૂટ્યું છે, બધું જ સમજીએ છે. પરંતુ એના ડિસિઝન ઉપર તમે સાવ ભરોસો ન મૂકો અને મારામારી થાય અથવા તો એના લગ્ન તૂટી જાય, આવી કોઈ બાબત બને તો એની હું વિરોધી છું. કારણ કે સ્વતંત્રતાના અધિકાર સાથે 100% બહુ સારામાં સારી કોમ છે રબારી. તમે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે બધા જ ગુણો છે. જ્યારે કઈ પ્રોબ્લેમ હોય તો બી અવાજ ઉઠાવતી કોમ છે. વૃદ્ધાશ્રમ નથી, બહુ સામાજિક રીતે પણ
ખૂબ જ મજબૂત રીતે કામ કરે છે, પરંતુ સ્વતંત્રતાનો જે અધિકાર છે દરેક બાળકોનું, એ ઓનર કિલિંગ ન થાય. જી, એટલે સોનલબેન આપનું માનવું છે કે સ્વતંત્રતાનો જે અધિકાર છે બાળકનો એ છીનવાવો ના જોઈએ, સમાજ એનું ગળું ના દબાવી દે, આપ એમ કહેવા માંગો છો. કિરણભાઈ, આપની પાસે આવવા માંગુ છું, આપનું શું માનવું છે? કિંજલબેન રબારી કે જેમણે લગ્ન હવે કરી લીધા છે પણ હવે તેમને એક ડર છે તેઓના પતિને ઉપર હુમલો થઈ શકે છે, આ સમગ્ર મામલે આપનું શું માનવું છે? કિરણભાઈ, આપને જે વાત સાંભળી તેમાં આપણે એવું કીધું કે ભાઈ સિંગરોની શું ભૂલ છે. આ સિંગરોને, જ્યારે સિંગરો આવું કામ કરે ને, જ્યારે આપણે જાહેર જીવનના લોકો આવું કામ કરીએ ને ત્યારે સમાજ આપણે દેખતો હોય છે. જ્યારે આ બહેને પગલું ભર્યું કે અમને વિચારવાનું હતું કે હું જે સમાજમાંથી આવું છું તે સમાજ ક્યાંક ને ક્યાંક સમાજના બંધારણમાં સમાજ છે. બીજું કે આપણે બધા જાણીએ છીએ કે પટેલ સમાજ હોય કે અન્ય સમાજ હોય, તમામ સમાજના લોકોની માગણી ઉઠી રહી છે ક્યાંક ને ક્યાંક કે ભાઈ અમારી દીકરી અમારા સમાજમાં આવી જોઈએ, અને વર્ષોથી આપણી આ પરંપરા રહી છે, તમે સમજી લો. તો પછી આ બહેને જે પગલું ભર્યું એ ખૂબ નિંદનીય કહેવાય. જે સમાજે તમને ગૌરવ અપાવ્યું, તમે સમજી લો, એ બહેને કોણ ઓળખતું હતું? એ બહેનને માલધારી સમાજના લોકોએ એમને આગળ કર્યા, મોટા કર્યા, અને સમાજની ચિંતા એમને કરવાનો સમય હતો. ત્યારે તેમને શું કર્યું? નામ મળ્યું એટલે સમાજને બદનામ કરવાનું કાવતરું કર્યું. સમાજ ખૂબ મોટો છે, સમાજમાં સારા સારા યુવાનો છે, કલેક્ટર છે, પોલીસ અધિકારીઓ છે. સમાજ ક્યારે પણ સમાજનો યુવાનને લઈ જાય તો સમાજ એનો વિરોધ નથી કરતો, પણ તમે જ્યારે સમાજની બહાર જાઓ ત્યારે દરેક સમાજની લાગણી દુભાય છે. અને વારે ઘડીએ પાટીદાર સમાજે પણ એક માંગણી કરી છે, તમે જુઓ કે ભાઈ એવી બંધારણ કરવામાં આવે, એવું લગ્ન બિલ લાવવામાં આવે કે જેમાં પોતાની મા બાપની પરવાનગી વગર દીકરી મેરેજ ના કરી શકે ને પોતાના સમાજમાં જ મેરેજ કરી શકે. તો આપણા સમાજનું બંધારણ છે, આપણા સમાજની લાગણીઓ દુભાઈ રહી છે. તો સરકારનો શું નિયમ આવે? જ્યારે હિન્દુ મુસલમાન આવે ત્યારે તમને લવ જિહાદ દેખાઈ રહ્યો છે, તો આ લવ જિહાદ ના કહી શકો તમે? અમે આને લવ જિહાદ જ કઈ માનીએ છીએ. જ્યારે તમે બીજી દીકરીને છેતરીને ભોળવીને લઈ જાઓ છો, બીજા સમાજની દીકરીને, તમારા સમાજમાં એનું કોઈ પણ વ્યક્તિ કાલે દીકરીને તકલીફ પડશે તો એના જવાબદાર કોણ? અભિવ્યક્તિની આઝાદી કરીએ, વાત કરીએ છીએ. આ સમાજમાં કેમ આપણે સમાજની દીકરી સમાજમાં હોય ને, કાલે અમારા સમાજમાં એ દીકરી ગઈ હોત અને એને કોઈ તકલીફ પડે ને તો અમારા સમાજનું પંચ ભેગું થાય અને એમાં નિર્ણય લેવામાં આવે. કિરણભાઈ પણ એવા સમયે પછીથી એક દીકરીએ એટલું ગભરાવાનું કે એના પતિને માર પડશે. જો સમાજની કંઈક ને કંઈક બંધારણ છે, અને અમે એ સમાજમાંથી આવીએ છીએ કે મહાભારતમાં લખ્યું છે કે કોઈ આપણે અનેડે તો એને અનેડવામાં કોઈ પાપ નથી. જો અમને કોઈ અનેડે તો અમે એને અનેડીશું. એટલે તમે આ રૂઢિચુસ્ત સમાજ છે એને ઓળખો છો તમે લોકો કે ભાઈ આ સમાજને નથી ગમતું તો તમે જાણી જોઈને શું કામ? કિરણભાઈ, આપણે આવું ન કહી શકીએ. આપણે જાહેર પ્લેટફોર્મ પર છીએ, આપણી બાળક છે, આપણે કોઈને એવું નડવાનું વાત કરીએ ના કરાય, ના બંધારણને માનનારા લોકો છે, બાબા સાહેબના બંધારણને માનનારા લોકો છે, પણ જ્યારે કોઈ અમારા ઘરમાં ગાબડું પાડે તો અમે ચૂપ બેસનારા લોકો પણ નથી. પણ હું તમને એવું કહું છું, હું બ્રાહ્મણ સમાજમાંથી આવું છું. બ્રાહ્મણ સમાજની મારી દીકરી રબારીમાં લગ્ન કરે છે ને ખુશ છે, એમાં કઈ ખોટું નથી. પણ અમે એવું નથી માનતા. અમારો સમાજ અમારા સમાજના બંધારણમાં જ રહેવા માંગે છે. પણ વાત બરોબર છે, પણ લોકોએ કર્યા છે ને લોકો ખુશ છે. જી જી જી, કિરણભાઈ, સોનલબેન, હું આપ બંનેને અટકાવવા માંગુ છું. આપણી પાસે સમયનો અભાવ છે, થોડો સમય હતો, એટલામાં એક વાત તો સ્પષ્ટ છે કે જ્યાં સમાજ આવશે ત્યાં પછી બીજા કોઈનું નહીં ચાલે. અહીં માત્ર ને માત્ર સમાજનું જ ચાલશે, કારણ કે પછી ભલે ને દીકરી આપણા ઘરની કેમ ના હોય, એ દીકરીને પણ નહીં ચલાવવામાં આવે. આપ ત્રણેય અમારી સાથે જોડાયા બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. ત્યારે હવે અહીં કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા છે, કેટલીક વાતો એવી પણ સામે આવી રહી છે કે શું 21મી સદીમાં પણ આપણો સમાજ આંતરજ્ઞાતીય લગ્નો સ્વીકારવા માટે તૈયાર નથી? જ્યારે આ દીકરીઓ સ્ટેજ પર ગાય છે ત્યારે આપણે ગૌરવ લઈએ છીએ, પણ જ્યારે તે પોતાનો રસ્તો પસંદ કરે છે ત્યારે કેમ બહિષ્કારના હથિયારો ઉગામવામાં આવે છે? પ્રેમ, કાયદો અને પરંપરા વચ્ચેના જંગનો અંત આવશે ખરો? બસ આ જ એક સૌથી મોટો સવાલ છે.